મારું નામ મારી સંધિ છે સાહેબ, અને અમે હઝરત જલાલ સાહેબના એકદમ શ્રદ્ધાળુ ગણો કે ટ્રસ્ટી ગણો કે ગમે એ રીતે ગણો. અને આજે સાહેબ હું તમને કહું કે અમે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરેલી હતી, અને માનનીય હાઈકોર્ટે આપણી પિટિશનને એક નથી હાઈવેનું કંઈ એવું કર્યું, આપણા વિરુદ્ધમાં પણ નહોતું અને આપણા સહકારમાં પણ નહોતું. હાઈકોર્ટે બહુ સારો એક ફેસલો આપ્યો, ચુકાદો આપ્યો. હાઈકોર્ટે આપણને એવું કીધું સાહેબ કે તમે ઉપર જાઓ, તો આપણે ડબલ બેન્ચની અંદર આજે કેસ સ્ટાર્ટ કરાયો. પણ આજને આજ સાહેબ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક લાગણી એવી દુભાઈ છે કે તમામ જાતના વ્યક્તિઓ હિન્દુ સમાજના હોય, મુસ્લિમ સમાજના હોય, આજે તમે બાંધકામ જોવો તો સાહેબ એ વર્ષો જૂની જગ્યા છે, વર્ષો જૂની દરગાહ છે, કબ્રસ્તાન છે ત્યાં, અને 500 વર્ષથી પણ ઉપર આ જૂની જગ્યા છે. અને આમાં સાહેબ એવું બન્યું છે કે આપણને ઘણા ટાઈમથી કંઈક ને કંઈક ચાલતું હતું. હાઈવે ઓથોરિટીની વાત હતી. હું હાઈવે ઓથોરિટીને એટલું સાહેબ આપણે કહી કે હાઈવે ઓથોરિટીનું અહીંયા કાયદેસરનું 6 લેન રોડ બની ગયું છે, સર્વિસ લેન પડી ગઈ છે, ગટરની લાઈન મુકાઈ ગઈ છે. તો હવે આ જગ્યા અમને નડતી ક્યાં હતી? વાત નંબર બીજી સાહેબ, હાઈકોર્ટની પિટિશન નાખેલી, હાઈકોર્ટે એવું કીધું કે કાંઈ વાંધો નહીં, તમે ઉપર જાઓ. આજે સાહેબ અમે ઉપર ગયા, સાહેબોને બધાને અમારા નંબર પડી ગયા હાઈકોર્ટની અંદર, બધું દેખાયું, છતાં પણ અમારી વસ્તુ અરજી કોઈ જાતની માન્ય રાખવામાં આવેલી નથી. તો હવે અમે સાહેબ માંગમાં એવું છે કે આમાં ક્યાંક ને ક્યાંક સારો ન્યાય થાય. આપણે ડીજીપી સાહેબ એમ કહેતા હોય કે લો એન્ડ ઓર્ડર આપણું કાબુમાં રહે, તો આપણે તો બધાને એમ જ કે સાહેબ લો એન્ડ ઓર્ડર આપણો પૂરેપૂરો કાબુમાં છે, ને આપણે લો એન્ડ ઓર્ડરના પૂરે સાથ સહકારમાં છીએ, આપણે સરકારશ્રીના સાથ સહકારમાં છીએ, આપણે પોલીસના સાથ સહકારમાં છીએ. આપણે સાહેબ અહીંયા બધા તમામ જાતના ડીસીપી સાહેબથી લઈને, એસીપી સાહેબથી લઈને, કમિશનરશ્રીથી લઈને, કલેક્ટરશ્રીથી લઈને બધા વ્યક્તિઓને આપણા સારામાં સારા આપણે એ લોકોને સાથ ને સહકાર બધું આપેલું છે. બસ હવે એ જ આપણી ગણતરી છે સાહેબ કે આમાં કોઈ જાતનો કોઈ હિન્દુ હોય, હિન્દુ ભાઈ હોય, મુસ્લિમ ભાઈ હોય, જે કોઈની પણ લાગણી દુભાણી હોય, તો આપણે ક્યાંક ને ક્યાંક બસ એવા પ્રયત્નો કરી કે સમાજમાં કોઈ ખોટો મેસેજ ના જાય. સાહેબ આ જગ્યા 500 વર્ષ જૂની છે, અને આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા 2004માં જ્યારે સર્વે કરવામાં આવ્યું હતું ત્યારે એ લોકો એવું કીધું હતું, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા, કે આ જગ્યા કમસે કમ 300 થી 400 વર્ષ જૂની છે. વકફમાં સાહેબ 1963 થી વકફમાં નોંધાયેલી જગ્યા છે. હવે 1963 થી જો આ જગ્યા નોંધાયેલી હોય અને 2002માં સાલ 2002 ની અંદર આ હાઈવે ઓથોરિટી વાળા એમ કીધું કે અમને સાલ 2002 ની અંદર સંપાદન કરવામાં આવેલી છે, તો 2002 ની અંદર સંપાદન કરવામાં આવેલી હોય તો 2025 આવી ગયું, તો 24 વર્ષ કેમ નોટિસ નથી આવી સાહેબ? આ 24 વર્ષ બાદ નોટિસ આવી છે. એટલે એ ક્યાંક ને ક્યાંક આપણે ધ્યાન દોરવા માંગીએ છીએ. આભાર.